કે મંગલ ગલી મહેમાન થઈ અનમલક હવિયાવી મળે ઈ સગા વાલામાં સૌ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન ભળે હાઈનો દેખાય પ્રસંગ દુબડો યન ઉડે કાળા કાગડા ઈ જાજા સગા હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા કે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હવિયાવી મળે પણ હગા વાલામાં સૌ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન ભળે હા ગમે એવડો પ્રસંગ કરતા હોય તમારો ભાઈ ગરીબ હોય પણ ફાટે લુગડે પોતાનો ભાઈ ન આવે ને તો કવિ એમ કે છે કે એના પ્રસંગમાં કાળા કાગ ઉડે સાહેબ હા અને રામાયણનો તમે દાખલો લ્યો ને ત્રિભુવનનો રાજા જેને તુલસીદાસ મહાત્મા એમ લખે છે કે કાલ પાલ મુનિ સુનિ સોહી રાજા ભયઉ નિશિચર સહિત સમાજા 10 શીશ તાકો 20 ભુજ દંડા રાવણ નામ બળા વીર બંડા રાવણ નામ બળા વીર બંડા ઈ ટાણે રાવણ જેવો વીર કોઈ નહોતો ભલા માણે પણ કે છે કે લંકાના રણાંગણની માલપા જેથી ભગવાન રાઘવે એમ કહેવાય 30 પાન સરસંધાન કરી નાખ્યા પણ રાવણનું મસ્તક કપાય ને પાછું આવે ભાઈ કપાય ને પાછું આવે અને પછી ભગવાન રાઘવે વિભીક્ષણની સામે નજર કરી અને વિભીક્ષણે ઈશારો કર્યો કે પ્રભુ ઈના નાભીની માલપા એમ કહેવાય કમીનો કૂપ છે ન્યા મારો અને ભગવાન રાઘવે 31મું બાણ સંધાન કર્યું અને ઈ 31માં બાને રાવણ પડ્યો ભાઈ હો રાવણ પડ્યો રણની માલપા એટલે રાવણે પ્રશ્ન કર્યો તો કે રામ મારી પાસે ત્રિભુવનની સત્તા મારી પાસે આવા યોદ્ધાઓ માયાવી યોદ્ધાઓ તેમ છતાંય તમે બે ભાઈ અને આ વાનર સેના લી અને આજે હું શું કામ હારું છું ને તું શું કામ જીતે છે એનું મને કારણ કે એટલે તેથી રામે કીધું તું કે રાવણ જીતવા હાટું તો ભાઈઓ ભેળા જોઈએ ભલા માણે કે જીતવા હાટું ભાઈઓ ભેળા જોઈએ મારો ભાઈ લક્ષ્મણ મારી ભેળો છે અને તારો ભાઈ વિભીષણ તારી સામે આવીને ઊભો છે ભલા માણસ જીતવા હાટું ભાઈઓ ભેળા જોઈએ હે હા તમારે ભાઈઓનો પ્રેમ જોવો હોય ને તો રામાયણની માલપા જઈને જોવું પડે હો હા કે દશરથનો કેવો દરબાર સાહેબ જેની ઇન્દ્ર આશા કરે હે ક્યાં તો દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે પણ એ ભાઈઓ વિન ભેકાર તેથી લાગ્યો કડવો ભરતને કાગળા હે કે છે કે ઈ રામચંદ્ર એક જ શબ્દની માલપા કે છે પોતાના પિતાની આજ્ઞા માની અને વનખલ પહેરી અને વનમાં સીધાવી લીધું જેનો રાજ્યાભિષેક થવાનો તો સાહેબ ઈ માણા હે હા અને આઈન બાજુ ભરતને ખબર પડી કે ભગવાન રામ છે વનમાં વ્યા ગયા અને મારી હાટું મારી માએ ગાદી માંગી છે તેથી પોતાની જનેતાનો એને તિરસ્કાર કરી દીધો અને કીધું કે આ ભાઈ વિનાની ગાદી મારા કોઈ કામની નથી આ રાજ મારા કોઈ કામનું નથી એટલે ભાઈઓનો પ્રેમ જોવો હોય ને તો એ રામાયણની માઇલ પર નજર કરવી પડે કે ભાઈ કોને કહેવાય ભલામણ હે ભાઈનો પ્રેમ શું છે ભલામણ લંકાના રણાંગણની માઇલ પર જેથી લક્ષ્મણજીને એમ કહેવાય કે મૂર્છા લાગીને તેથી અખિલ બ્રહ્માંડનો નાથ 14 ભુવનનો અધિપતિ જેને કહેવાય ઈ રાઘવ ભાઈના પ્રેમની માલપા લક્ષ્મણજી મહારાજને પોતાના ખોળામાં લઈ અને રહ રાહુંડે રુદન કરે સાહેબ કે આ તો રામનું રોવન હાર જો રોઈને બતાવે રામજી કે છે કે વાલપનો વ્યવહાર હે જગતને રાજી કરવા વાળો રામ તેથી ભાઈના પ્રેમ હાથું રૂએ ભલા માણસ આને ભાઈઓ કહેવાય આને ભાઈ કહેવાય ભલા માણસ હે એટલે કવિ લખે છે કે આખું મલક આવીને મળે તમે ગમે એવો પ્રસંગ કરો પણ પોતાનો ભાઈ ન આવે તો એના પ્રસંગમાં કાળા કાગ ઉડે ભલા માણસ હે